નમસ્કાર દર્શક મિત્રો. કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી પોષણ અભિયાન ICDS વતી આપ સૌનું આજના એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ આપણે દર મહિને એક નવા વિષય અને થીમ સાથે ચર્ચા કરીએ છીએ અને જે આપણને રોજિંદા કામમાં અને આપણા જીવનમાં પણ ઉપયોગી થાય એવા મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરીએ છીએ. આજે આપણે એક નવા જ વિષય સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને એ આપણને આપણી વ્યવસાયિક જિંદગીમાં તો ઉપયોગી છે, આપણને આપણી અંગત જિંદગીમાં પણ ઉપયોગી છે. આંગણવાડી કાર્યકરના રોજિંદા સંવાદ સૂત્રો અને ઓળખ, અભિવ્યક્તિ અને આત્મવિશ્વાસ, આ વિષય વિશે આપણે ચર્ચા કરવાના છીએ આજે. અને આ વિષય વિશે ચર્ચા કરવા માટે આપણે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે પ્રાધ્યાપક દીપકભાઈ તેરૈયા સાહેબને. અને દીપકભાઈનું આજના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. એમને ઓળખ આપવા માટે તો હું કદાચ બહુ નાનો પડું અને એ ઓળખના વ્યક્તિત્વ જ એવું છે કે ઓળખના કોઈ મોહતાજ નથી. પણ હું મારી રીતે કહું તો દીપકભાઈ એક મોટિવેશનલ સ્પીકર, ટ્રેનર, પેરેન્ટિંગના કોચ, લાઈફ કોચ અને અમારા માટે તો ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ જે પણ કહીએ ઓછું છે. યુનિવર્સ છે અમારું એવું કહીએ તો પણ ચાલે. અમે કંઈ પણ અટકીએ તો એમની સલાહ સૂચન લેતા હોઈએ છીએ. દેશના ઘણા બધા રાજ્યોમાં, મને જ ખબર છે ત્યાં સુધી 17 કરતાં વધારે રાજ્યોમાં સરકાર અને અન્ય રીતે ટ્રેનિંગ કરી રહ્યા છે સરકારી અધિકારીઓ, કર્મચારીઓની સાથે. અને એક ખાસ બીડું એમણે ઝડપ્યું છે. એ બીડાની જો વાત કરું તો હજારો, લાખો લોકોના જીવનમાં ચહેરા ઉપર ખુશી લાવવાનું, સેંકડો પરિવારો સુધી પહોંચી અને પરિવારમાં સંતોષ અને ખુશી વ્યક્ત થાય એ પ્રકારનું કામ કરવાનું એમણે એક બીડું ઝડપ્યું છે. દીપકભાઈનું હાર્દિક સ્વાગત કરું છું આજના એપિસોડમાં આપણી કચેરી વતી અને આપ સૌ દર્શક મિત્રો વતીથી. અને એમને વિનંતી કરું છું કે આંગણવાડી કાર્યકરના રોજિંદા સંવાદ સૂત્રો વિશેની આપણને આજે વાત કરશે. નમસ્કાર, કેમ છો બધા? આમ જોઈએ તો મહેશભાઈએ સરસ મજાનો પરિચય આપ્યો અને એ પરિચય આપ્યો છે એ વખતે મારા મનમાં એવું વિચાર આવ્યો કે આપણે લગભગ પહેલી વાર તો નથી મળતા, અનેક વખત આપણે એકબીજા સાથે આ માધ્યમથી ઓનલાઈન અને ક્યારેક ઓફલાઈન પણ મળ્યા છીએ. પણ આજે સવિશેષ વાત મને એટલા માટે કહેવી છે કે જે વિષયની ચર્ચા થઈ, હમણાં જે વિષય બોલાયો કે આપણા રોજબરોજના કામમાં આપણે જે વાતચીત કરીએ છીએ, સંવાદ કરીએ છીએ અને કદાચ થોડોક સાહિત્યિક શબ્દ કહીએ તો પ્રત્યાયન કરીએ છીએ. હવે હું અહીંયા એમ બોલ્યો કે વાતચીત કરીએ છીએ, સંવાદ કરીએ છીએ અને પ્રત્યાયન કરીએ છીએ. ત્યારે મને એવું થાય કે હું બધા જ આંગણવાડી કાર્યકર્તાને પૂછું કે તમે વાતચીત કરો છો, સંવાદ કરો છો કે પ્રત્યાયન કરો છો? કદાચ હું થોડી વાર માટે આંગણવાડી કાર્યકર્તા બની જાઉં તો હું એમ જ કહું કે અમે તો સાદી વાતચીત કરી શકીએ. આ સંવાદ અને પ્રત્યાયન કદાચ, પણ લગભગ 3 શબ્દ એ આપણને એક જ અંતિમ બિંદુ તરફ લઈ જાય છે. કેટલી સહજતાથી આપણે આપણા મનમાં ચાલતી વાતને સામેવાળી વ્યક્તિ તરફ અભિવ્યક્ત કરી શકીએ છીએ અને કેટલી સહજતાથી સામેવાળી વ્યક્તિ આપણી સાથે જે વાત કરી રહી છે એને સાંભળીને સમજી શકીએ છીએ. એટલે મારે આ બંને તરફ વાત કરવી હોય તો સંવાદ સૂત્રોમાં 3 શબ્દોનો પ્રયોગ થયો છે. એક છે ઓળખ. તમે કહેશો કે ઓળખ તો મને તો હું ઓળખું જ છું, મારું નામ શું છે મને ખબર છે, મને શું ગમે છે, મને શું નથી ગમતું, મારું વ્યક્તિત્વ કેવા પ્રકારનું છે એ વિશે તો હું જાણું જ છું. ઓળખ, અભિવ્યક્તિ અને આત્મવિશ્વાસ. થોડી વાર માટે હું તમને અત્યારે એમ કહું કે આજે જે વિષયની વાત કરવી છે એમાં તમે રોજબરોજ તમે આંગણવાડી કેન્દ્ર પર આવો અને તમે સાંજે તમારા ઘરે પરત જાઓ, અથવા તો હું પ્રશ્નને જુદી રીતે પણ જોઉં કે તમે સવારે જાગો ત્યારથી લઈને તમે રાત્રે પથારીમાં ઊંઘો ત્યાં સુધીમાં તમે કેટલા બધા લોકો સાથે વાતચીત કરો છો. અને એ વાતચીત કરતી વખતે તમે વિચારો છો કે મારે શું બોલવું છે. સામાન્ય રીતે આપણે વિચારતા હોઈએ કે મારે આ વાત કહેવી છે. દાખલા તરીકે હું આજે તમારી સાથે વાત કરું છું તો મારા મનમાં કેટલાક વિષયોની યાદી છે, કેટલાક મુદ્દાઓની યાદી છે, પણ હું એ જ રીતે બોલીશ એવું જરૂરી નથી. કારણ કે હું અત્યારે જેમ વાત કરવાનું શરૂ કરીશ અને તમે જે રીતે સાંભળતા અને નોંધતા જશો ત્યાં બેઠા બેઠા, તો એમ મારી અંદર પણ એક ફ્લો સાથે સાથે બનશે. એટલે ઘણી બધી વાર તમને એમ થાય કે આજે મારે મારા પરિવારમાં આટલી વાત લોકોને કરી દેવી પડશે, નહીંતર ઇલેક્ટ્રિકનું બિલ નહીં ભરીએ તો વીજળી કપાઈ જશે, તો સવારે મારે યાદ કરીને કહી દેવાનું છે. તો આપણને કેટલાક કામની યાદી આવે. ક્યારેક સવારે ઉઠતા હોય તો આપણને એમ થાય કે ઓહો આજે તો મિટિંગ છે ને મિટિંગમાં મારે આટલી વસ્તુ રજૂ કરવાની છે, તો એ વ્યાવસાયિક કામની યાદી પણ આવે. અથવા તો મારે કોઈકને કંઈક યાદી અપાવવાની છે કે જો તમે આ વાત ભૂલી ન જતા. વાતની બાબતો આપણા આ 2 કાન વચ્ચે બેઠેલા હેડસેટમાં અને આપણા હૃદયમાં લાગણીઓના ઉછાળા સાથે, એટલે મારે એમ કહેવું છે કે લાગણીઓ અને આપણી બુદ્ધિ, આ બંને વચ્ચેથી આપણી અંદર વિચારો અને શબ્દો આવ્યા જ કરે છે. તમને એમ થશે કે હું આ બધી વાત શું કામ કરું છું. મારે એટલા માટે આ વાત કરવી છે કે આંગણવાડી કાર્યકર્તા તરીકે તમને પૂછો કે માની લો કે આજે તમારા કેન્દ્ર ઉપર કોઈ અધિકારી અથવા તો કોઈ મહેમાન, અથવા તો આપણું આંગણવાડી કેન્દ્ર બહુ સરસ આપણે કામગીરી કરીએ છીએ તો એને જોવા માટે, ત્યાંથી શીખવા માટે આપણી સાથે કેટલાક મહેમાનો આવવાના છે.
અને એ મહેમાનો આવવાના હોય ત્યારે આપણને એવું કહેવામાં આવે કે તમારે 5 મિનિટ એ મહેમાનો સાથે સરસ રીતે વાત કરવાની છે કે આપણે શું કામગીરી કરીએ છીએ અને કેવી રીતે આપણું કામ ચાલે છે, આપણને શું તકલીફો પડે છે, શું આપણે કઈ બાબતે સફળ થયા છીએ અને કઈ બાબતે આપણી સામે પડકારો આવે છે. હવે માની લો કે તમને 5 મિનિટ તમારે આજે જ બોલવાનું હોય, તો ત્યાં બેઠા બેઠા તમે પોતાની જાતને પૂછો કે મારી તૈયારી છે, પોતાની તૈયારી છે. અને જો તમને એવો વિચાર આવતો હોય તો આ 3 શબ્દ જે અહીંયા લખેલા હમણાં આવ્યા હતા કે ના ના મારી તૈયારી નથી હો, મને આત્મવિશ્વાસ નથી એ બાબતે હું કરી શકીશ કે નહીં, મને તો બહુ ડર લાગે છે. કોઈ એમ કહેશે કે હા હું કહી શકીશ, હું વાત કરી શકીશ, પણ કદાચ મારી વાતચીતમાં કોઈ યોગ્ય શબ્દો ના વપરાય અથવા તો કંઈક ભૂલ થાય તો, એટલે કે મારી અભિવ્યક્તિ, હું જે રજૂઆત કરી છે રજૂઆતમાં કદાચ કોઈક ભૂલ હોઈ શકે. અને કોઈકે એવું કીધું હશે કે ના મને તો આ આવડતું જ નથી, આ મારા પર્સનાલિટીનો ભાગ જ નથી, મને તો જાહેરમાં કે 5 વ્યક્તિ વચ્ચે બોલતી વખતે બહુ જ શરમ કે સંકોચ થાય. પણ આ 3 વખતે મને એમ કહેવું છે કે દરરોજ સવારે જાગીએ ત્યાંથી રાત સુધીમાં આપણે આપણી જાતને સતત ઓળખતા જઈએ છીએ, સતત આપણે જે ઓળખીએ છીએ આપણી ક્ષમતાઓ અને આપણી નબળાઈઓ બેયની વચ્ચેથી આપણે કામ કરતા હોઈએ છીએ. રજૂઆત તો તમે ઈચ્છો કે ના ઈચ્છો, તમે બોલીને કે હાવભાવથી કોઈ પણ રીતે રજૂઆત કર્યા જ કરવી પડે છે. હું અહીંયા તમારી સાથે વાત કરું છું તો જુઓ મારા હાથના આંગળાઓ આમાં લે છે, મારા હાથમાં પોઇન્ટર છે, તો હું વાત કરતી વખતે મારા હાથ છે, હું કહેતો નથી કે આ હાથને કે તું હલ, પણ એ આપોઆપ હલે છે. અભિવ્યક્તિ બોલીએ કે ન બોલીએ થયા જ કરે છે. પણ કેવી રીતે હું બોલું તો સરસ રીતે કહી શકું, કેવી રીતે આપણે આપણી વાતને મૂકવી હોય તો કોઈ પણ અજાણી વ્યક્તિ આવી હોય કે કોઈ અધિકારી આવ્યા હોય કે મહેમાન આવ્યા હોય તે વખતે આપણે સરસ રીતે કરી શકીએ. હવે પોઈન્ટ પાછો પૂછીશ, આત્મવિશ્વાસ. હવે હું સામાન્ય રીતે તમને કેટલાક સવાલ પૂછવા માગું છું અને ત્યાંથી આટલા પહેલાં પડાવ પછી આ સવાલોના જવાબ તમારી અંદરથી શું આવે છે ને એ તમે, હું અહીંથી પૂછું છું પણ તમે ત્યાંથી બોલીને જવાબ આપજો એવો મારો પ્રયત્ન રહેશે. અને તમે પણ ટ્રાય કરજો કે તમે ત્યાંથી બોલીને જવાબ આપો. હું થોડા પ્રશ્નો તમારી સામે મૂકું ને પછી ક્રમિક રીતે તમારી સામે થોડી સ્લાઇડ્સ મૂકતો રહીશ અને તમને જે જરૂર લાગે તે મુદ્દા તમે સાથે નોંધતા પણ જજો. તો શરૂ કરીએ. હું એવું પૂછું તમને કે તમારું નામ શું છે, તમે ક્યાં રહો છો, તમારું સરનામું બોલવું જોઈએ. હવે તમે ત્યાં બોલી રહ્યા છો એટલે હું થોડી સેકન્ડનો પોઝ લઈ રહ્યો છું. તમારા પરિવારમાં કોણ કોણ છે, તમારા પરિવારના કુટુંબના સભ્યો છે એમાં તમને કઈ વ્યક્તિ સાથે વાતચીત કરવામાં સહજતા રહે છે, અનુકૂળતા રહે છે, એટલે કે બહુ વિચારવું ના પડે. ઘણી બધી વખત આપણે એવું કહેતા હોઈએ કે પપ્પા સાથે વાત કરવી હશે તો 2 મુદ્દા ગોઠવીને જવું પડશે, કે મારા સાસુ કે સસરા સાથે મારે વાત કરવી હશે તો મારે થોડું આમ મિત્ર સાથે વાત કરતો એટલી સહજતાથી નહીં થાય, મારે થોડું ત્યાં આદર સાથે વાત કરવી પડશે. તમારા મનમાં વિચાર કરો, પણ કુટુંબના કયા સભ્ય સાથે તમે એકદમ મૈત્રીપૂર્ણ તરીકાથી, દોસ્તાના તરીકાથી તમે આરામથી વાત કરી શકો છો એ વ્યક્તિને તમારી મનમાં અત્યારે યાદ કરો અને એની સાથે વાત કરતી વખતે તમારા ઓળખ, અભિવ્યક્તિ એટલે કે રજૂઆત અને તમારા આત્મવિશ્વાસ સાથે શું થાય છે જરા પૂછો પોતાને. મને ખબર છે કે જવાબ આપણો બધાનો એવો જ હશે કે ત્યાં બહુ ઇઝીલી વાત થાય, ત્યાં બહુ જ સહજતા સરળતા સાથે વાત કરી શકાય છે. પણ જ્યારે કોઈ આંગણવાડી કેન્દ્ર પર આવે છે અને અમને કંઈક પૂછે કે અમને કંઈક કહેવાનું હોય કે અમારે સામેથી એમને કંઈક જણાવવાનું હોય ને તો ક્યાંક મારી જીભ આમથી આમ થઈ જાય, ક્યાંક મારી રજૂઆત આમ ગડબડ થઈ જાય. તો થોડા મુદ્દા ઉપર આપણે આજે પોતાની જાતને આ 3 પાસા ઉપર ચકાસવી છે. પછી ઘર હોય, પરિવાર હોય, વ્યવસાય હોય, તમામ જગ્યાએ મારી ઓળખ, હું જે છું તે, મારી રજૂઆતની રીતો અને મારા આત્મવિશ્વાસ સાથે હું મારો સંવાદ કેટલો સરસ રીતે અને સહજ રીતે કરી શકું એ પાસાને આપણે સમજવા છે. તો હું વિનંતી કરું કે આપણે પહેલી સ્લાઇડથી આપણે શરૂઆત કરીએ. તમે વાંચ્યું કે આત્મવિશ્વાસ, અભિવ્યક્તિને ઓળખ એની સાથે આપણે જોઈએ તો આ સત્રના ઉદ્દેશ્ય શું હોઈ શકે? મને એમ લાગે કે રોજિંદા જીવનમાં બોલાતા પોતાના શબ્દો અને વાતચીતને આદર સાથે ઓળખીએ. જેમ કે આપણે એકબીજાને મળીએ ત્યારે આપણે એમ કહેતા હોઈએ છીએ નમસ્તે, જય શ્રી કૃષ્ણ, કેમ છો, ગુડ મોર્નિંગ વગેરે વગેરે કહેતા હોઈએ. અને એ કેમ છોના જવાબમાં સામાન્ય રીતે મજામાં, સરસ કામ ચાલે છે, આજે તો બહુ કામ છે, આજે થોડી હળવાશ છે, આવા પ્રકારની થોડી સહજ વાતચીત થતી હોય છે. અને અહીંયા આગળ જે મોટા અક્ષરે લખ્યું છે, જે ઘાટા અક્ષરે લખ્યું છે એ એક વખત વાંચી જવા વિનંતી છે કે હવે હું પાછો પહેલી ટાસ્ક ઉપર જતો રહું કે આપણા આંગણવાડી કેન્દ્ર ઉપર આજે 5 મહેમાનો આવવાના છે. એમાંથી એક અધિકારી છે, 2-3 એમની સાથે કોઈ સંસ્થામાંથી કે કોઈ વિઝિટર્સ છે કે જે લોકો આપણું કામને સરસ રીતે બિરદાવવા માટે, જોવા માટે અને કદાચ આપણી પાસેથી શીખવા માટે પણ આવ્યા છે.
પણ ઘણી બધી વખત આપણે આપણી જાત સાથેનો ખ્યાલ છે કે આપણને એમ થાય કે આપણું તો એક નાનું એવું આંગણવાડી કેન્દ્ર છે, હું તો એક કાર્યકર્તા છું, હું આટલું જ કામ કરું છું, આટલું જ કરી શકું એ જગ્યાએ હોઈએ, અથવા તો હું જ શ્રેષ્ઠ કરું છું, મારાથી ઉપર કોઈ હોય જ નહીં, અમારું બેસ્ટ છે એટલે તો બધા અહીંયા આવ્યા છે. જે જગ્યાએથી તમે શરૂઆત કરો છો ત્યારે તમારે આ સવાલ પહેલાં પૂછવો જોઈશે કે હું શું બોલું છું અને હું કેવી રીતે બોલું તો મારી અભિવ્યક્તિ, મારી આત્મવિશ્વાસ બહુ સરસ રીતે રહે. અને આ એક સવાલ પૂછ્યો છે. આ સવાલને તમારી સાથે રાખજો આ સત્રના અંત સુધી કે હું શું બોલું છું અને હું કેવી રીતે બોલું છું. દાખલા તરીકે હું તમારી સાથે અત્યારે વાત કરી રહ્યો છું, પણ મને એમ નથી લાગતું કે હું ક્યાંય વાંચીને બોલીશ. મારી પાસે અહીંયા કોઈ ડાયરી નથી, મારી પાસે કોઈ નોટ નથી, હું માત્ર તમારી સામે જોઈને અત્યારે વાત કરી રહ્યો છું, કારણ કે મેં એ ત્રણની ખૂબ પ્રેક્ટિસ કરી છે. અને ક્યાંથી પ્રેક્ટિસ કરી છે તો કે જેની સાથે મને વાતચીત કરવામાં અનુકૂળતા થતી ગઈ એની સાથેથી મેં એ પ્રેક્ટિસ વધારતો ગયો. અને પછી સાવ અજાણી વ્યક્તિ હોય, હોદ્દામાં ગમે તેટલી ઉપર હોય તો પણ હું એટલી જ સહજતાથી વાત કરી શકું છું અને છતાં પણ એમની સાથેનો આદર, એમની સાથેનો જે સન્માન છે એ બંને જાળવીને હું વાત કરી શકું છું. અને એટલે હું શું બોલું, હું કેવી રીતે બોલું, આ બંને વાતને તમારી સામે રાખજો. હું તમને શાબ્દિક અને બિનશાબ્દિક બંનેના થોડા મુદ્દા આમ જોઈએ ને તો એક નાનકડું ચેકલિસ્ટ જ તમારી સાથે આજે શેર કરી દઈશ. એ ચેકલિસ્ટને બેકગ્રાઉન્ડમાં રાખી અને હવે પછીની મિટિંગ્સમાં, હવે પછીની મુલાકાતોમાં તમે જો રજૂઆત કરશો ને, અને મારે એવું કહેવું છે કે જે લોકોને બિલકુલ એમ લાગે છે ને કે હું તો રજૂઆત કરી જ નહીં શકું, એમણે તો ખાસ શરૂઆત કરવી જોઈએ. આજે એ રીતે હું તમારી સામે આખો ફ્લો અને આખા એક પ્રક્રિયા મૂકવાનો છું. અને એટલે સંવાદ અને રજૂઆતનો માત્ર વાતચીત નહીં પણ આત્મવિશ્વાસની અભિવ્યક્તિ તરીકે ઉપયોગ કરીએ. હું એમ કહું છું કે તમે ક્યારના મને સાંભળો છો તો તમે અવલોકન કરો જ છો, તમે જુઓ જોઈએ કે હું બોલું છું ત્યારે અત્યારે તમને મારી વાતમાં ક્યાંય ગભરાટ દેખાય છે? તમને એમ લાગે છે કે મારે ક્યાંય મારી જાત સાથે શબ્દો શોધવા જવાની જરૂર પડતી હશે? તમને જવાબ એમ મળતો હશે કે સર એ તો તમે કદાચ એવું ભણ્યા હશો, તમને એવું આવડતું હશે એટલે. ના, એને અને મારા શિક્ષણને કોઈ નિસ્બત નથી. વાતચીત કરવાનું કૌશલ્ય તો તમે બાળકો સાથે કામ કરો છો ને, બાળકો કેટલી સહજતાથી તમારી સાથે, જો એ તમારી સાથે હૃદયથી જોડાઈ ગયા છે, એ તમારી સાથે આત્મવિશ્વાસપૂર્વક જ વાત કરશે. અને જો નહીં જોડાયા હોય તો તમને એનો ગભરાટ દેખાશે કે બેન મને બાથરૂમ જવું છે, હું કેમ જવું, એમ ગભરાતા પૂછશે. અત્યારે જો હું બોલતા ક્યાંક મટકી જવું અચિંતાનો અને પછી વિચારે ચડી જવું આમ ઉપર જોઈને, તો તમને તો ખબર પડશે કે હું ક્યાંક ખોવાઈ ગયો, મને અચિંતાના શબ્દો મળતા નથી, નક્કી કંઈક થયું. કેમ તો કે મારી અંદર જે ચાલે છે તમારા સુધી જે વાત પહોંચાડવાની, એ પ્રક્રિયામાં હું ક્યાંક બીજી જગ્યાએ છું, અથવા તો મને ગભરાટ થાય છે, હું ભૂલી ગયો કે ભૂલી ગઈ છું, એ બધી શક્યતાઓ છે. હવે એક ફ્રેમ પકડજો, હું એ સ્લાઇડમાં તમને પાછા લઈ જાઉં અને તમે તમારી જાતને તમારે આત્મવિશ્વાસ સાથે સરખામણી કરવી છે ત્યારે પોતાની જાત સાથે જોડજો. આપણને બીજા સામે રજૂઆત કરવાનો ડર શું કામ લાગે? ક્યાંક ને ક્યાંક આપણે કોઈક બીજા વ્યક્તિ જે આપણી સામે આવે છે એની સાથે આપણી સરખામણી કરતા હોઈએ છીએ કે આવનાર છે તો ક્યાંક ગાંધીનગરથી કે કોઈ બીજા મોટા શહેરમાંથી આવ્યા છે, દિલ્હીથી આવ્યા છે, તો એ બહુ મોટા માણસ છે આપણાથી, હું તો ઓછું ભણેલી છું, એ વધુ ભણેલા છે, એમની સામે બોલવામાં ક્યાંક મારાથી ભૂલ થઈ જશે તો, સાહેબ કે મેડમ ગુસ્સે થશે તો, કંઈ ભૂલ થશે તો ગુસ્સો થશે, ને ગુસ્સે થશે તો વળી પાછું આવશે, એના કરતાં તો આપણે બોલવું જ નથી, અથવા તો ગભરાટ થાય. એની સામે તમે જુઓ, જરાક સામે જુઓ, કેમ એ વ્યક્તિ મુલાકાતે આવી છે? કારણ કે આપણે જે કામગીરી કરી રહ્યા છીએ એ કામગીરીની સામસામી ચકાસણી પણ હોઈ શકે, એમાંથી એ શીખી પણ શકે, અને ખાતરી કરવા પણ આવી શકે હોય કે જે આપણી યોજનાઓ છે એ યોજનાઓ જમીની સ્તર પર જે વ્યક્તિઓ પહોંચાડે છે. સૌથી મહત્ત્વની વ્યક્તિ તમે છો, કારણ કે જેટલી પણ આપણી યોજનાઓ આવે છે એ યોજનાઓના અમલીકરણના સાચા સૈનિક, સાચા પ્રહરી તમે છો. તો તમે શું કરી રહ્યા છો એની વાતચીત માટે એ લોકો અહીંયા આવ્યા છે. તો તમે ઓછું ભણેલા એટલે એને કોઈ ડિગ્રી સાથે કે કેટલા ધોરણ ભણ્યા છીએ એની સાથે નિસ્બત નથી, પણ તમે જમીની સ્તરના કાર્યરત નિષ્ણાત છો. હું અહીંયા આગળ બોલતો હોઉં ત્યારે મને બહુ સરસ બધું આવડે, પણ મારા ઘરે જો નળ તૂટી જાય તો એ નળ રિપેર કરવા માટે મારે તો કોઈ સારા પ્લમ્બરને જ બોલાવવા પડે, કારણ કે જમીની સ્તરના પ્લમ્બિંગના નિષ્ણાત છે. જો હું જાતે કરવા જઈશ થોડું ઘણું આવડે, પણ જાતે કરવા જઈશ તો કદાચ બીજો પાઇપ પણ હું તોડી નાખું. તો અહીંયા મારે એ કહેવું છે કે જે આવનાર વ્યક્તિ છે એ બરાબર સમજણ સાથે આવ્યા છે, પણ તમે જે કરી રહ્યા છો એ આવડત તો તમારી પોતાની જ છે. અને એટલે મારે પહેલાં એમ કહેવું છે કે જ્યારે હું મારા માટે વિચારું છું ત્યારે મને કેવો વિચાર આવે છે કે હું તો એક સાદી સીધી નાનકડા ગામડામાં બેઠેલી આંગણવાડી કાર્યકર્તા છું, કે ના, હું જે કરું છું તે બહુ સરસ કરું છું. હું બાળકો સાથે, માતાઓ સાથે, બધા જ સાથે બહુ જ સરસ મજાથી કામ કરી શકું છું. મારો મિજાજ પણ કામ કરવાનો છે અને હું જે કરું છું એ વાત મારે કહેવાની છે. જો એ જગ્યાએ હશે તો તમારા આત્મવિશ્વાસનો ફરક હશે. અહીંયાથી હું એમ કહું, ખીચડી બનાવતા કેટલા લોકોને આવડે?
એટલે તમારા આત્મવિશ્વાસમાંથી જવાબ આવશે. તમને ખીચડી બનાવતા આવડી ગઈ છે, બરાબર આવડી ગઈ છે. તમે કહો ખીચડી તો ફટાફટ હું મૂકી દઈશ, આમ પલાળી દઈશ, આમ મૂકી દઈશ, મિક્સ કરીશ અને મૂકી દઈશ, ને પછી તો સીટીઓ વાગશે ને સીટી પ્રમાણે ગેસ બંધ કરી દઈશ. પણ હવે એમ કહીશ કે ખીચડીની સાથે સાથે પુલાવ કેટલા લોકોને આવડે છે, પુલાવથી આગળના વર્ઝનમાં જેમ જેમ આપણે જતા જઈએ બિરયાની કેટલા લોકોને બનાવતા આવડે છે, ત્યાં આપણે પાછા તરત કહેશું કે ખીચડી સુધી મને વાંધો નથી. તો આપણે તો ખીચડીની જ વાત કરવી છે. એટલે મારે તો બેઝિક કે કોઈ મારે ત્યાં આવ્યા છે, મારે મારી વાત રજૂઆત કરવી છે, હું શું કામ કરું છું, તો હું શું કરી શકું, એ જગ્યાએ હું મારી જાતને કોન્ફિડન્ટ સમજું છું કે નહીં. શિક્ષણમાં કામ કરીએ, વિદ્યાર્થીઓ સાથે કામ કરીએ ત્યારે શાળામાંથી આપણા મનમાં એક નાનકડો ભ્રમ શાળાના વાતાવરણમાંથી કે શિક્ષણની પ્રક્રિયામાંથી આવી જતો હોય છે, અને વિદ્યાર્થીઓ આવું બોલતા થઈ જાય છે મોટા થતાં સુધીમાં બધા જ, કે મને સ્ટેજ પર બોલવાનો કોન્ફિડન્સ નથી, મને લોકોની વચ્ચે વાત કરવાનો આત્મવિશ્વાસ નથી. કેટલાક જ એવું કહે કે હું બોલી શકું. તો મારે અહીંયા બધાને એમ કહેવું છે કે આ વાત આપણી પાસેથી નિશાળમાંથી આવી ગઈ. સ્ટેજ પર બોલવું અને બોલવું આ બેય બાબત જુદી છે. આત્મવિશ્વાસ અને સ્ટેજ પર બોલવું આ વાત પણ જુદી છે. જો આત્મવિશ્વાસ ના હોય, તમે બાળકો સાથે કામ કરો છો, ઉદાહરણ સમજજો બરાબર. તમે એવું જોતા હશો નાનકડા ભૂલકાઓ જ્યારે આપણા કેન્દ્રમાં રમતા હોય, પછી એ સ્લીપર ને ચપ્પલ પહેરીને આવ્યા હોય, પછી આપણે એમ કહીએ ચાલો હવે ઘરે જવાનું છે, તમે તમારા ચપ્પલ સ્લીપર પહેરી લો. તો તમે ઘણી બધી વખત એવું જોશો કે નાના બાળકો ક્યારેક સ્લીપર ચપ્પલ પહેરવામાં ભૂલ કરે. એ જમણા પગનું ડાબામાં ને ડાબા પગનું જમણામાં પહેરી લે, અને પછી પાછા કેટલાક તો પહેરીને ચાલતા પણ હોય ઊંધા સ્લીપર. આપણે જોઈએ તો આપણને ખબર, અરે બાબા ઊભો રહે અહીંયા, એમ કરીને આપણે એના સ્લીપર ઓકે કરીએ છીએ. કેમ? તો કે એને એ ખબર નથી કે જમણા પગનું, એને એટલી ખબર છે કે સ્લીપર છે. પણ મારે એવું પૂછવું છે, તમે આજે જ્યાં આવ્યા, સવારે ઘરેથી નીકળ્યા ને તમે અહીંયાથી જે જોઈ રહ્યા છો, તો તમારે ડાબા જમણામાં ચપ્પલમાં ભૂલ થાય છે? તમે કહેશો હવે થોડી થાય, હવે તો મોટા થઈ ગયા, રોજે રોજની પ્રેક્ટિસ છે. કેટલાક એવા રોજિંદા કામ છે જેની હવે આપણે કદાચ જોયા વિના પણ આપોઆપ એ પ્રેક્ટિસમાંથી, દાખલા તરીકે ચશ્મા છે, હું કાઢીશ પહેરીશ તો હવે એની મને ટેવ છે. એમ મારે એવું થોડુંક મારી સાથે તમે વિચારજો કે જે તમે રોજિંદું કામ કરો છો એ કામમાં હું શું કરું છું એટલું કહેવાની વાત આવતી હોય તો એ ટેવ તમને ઉપયોગમાં આવશે કે નહીં આવે. પછી એમાં મને કેવું બોલતા આવડે છે અને બીજા વચ્ચે બોલવાની એ બધી મર્યાદાઓ કરવી પડશે. કારણ કે ખીચડી બનાવતા આવડે છે એમાં જેવો જવાબ આવ્યો કે હા એ તો આવડે છે અને સ્ટેપ્સ પણ મને ખબર છે, એમ તમારી સામે મારે આ સ્લાઇડમાં કેટલાક સ્ટેપ મૂકવા છે. એટલે પહેલી વાત એ છે કે આત્મવિશ્વાસ સાથે તમે જ્યારે જુઓ છો, હા અધિકારી આવે તો આપણને એમ લાગે કે એમનો હોદ્દો મોટો છે, એમની પાસે ફાઇલ છે, પણ તમારી પાસે અનુભવ છે. એમની પાસે એ ફાઇલનો, એ યોજનાઓના અમલીકરણનો અનુભવ છે, પણ એકચ્યુઅલ જમીની સ્તર પર કામ કરવાનો અનુભવ કોનો છે? એ તો તમારો છે. એ એમના કરતાં વધારે સારી રીતે તમે જ રજૂ કરી શકશો અને તમારે તમારો અનુભવ જ કહેવાનો છે. અને એટલે જવાબ આપતી વખતે, વાતચીત કરતી વખતે ઘણી બધી વખત આપણે આવી રીતે આમ ઊભા રહી જતા હોય. તમે જુઓ મારી સામે આમ ઊભા રહી જઈએ, અથવા તો મને એમ લાગે છે કેમેરામાં તમે મને રાખવો જોઈએ તો જ હું તમારી સામે મુદ્રાઓ મૂકી શકીશ. તો ક્યારેક આપણે આમ બેસી જઈએ, ક્યારેક આપણા હાથ બંને પાછળની બાજુ જતા રહે, ક્યારેક આપણા હાથમાં અહીંયા પરસેવો થવા માંડે. આ બધી સ્થિતિ જે આપણી સામે આવતી હોય એ બધી જગ્યાઓ તમારે તપાસવી જોઈએ. કેમ? તો કે ફિલિંગ એવી આવે છે કે હું જવાબદાર વ્યક્તિ છું, એના બદલે આપણને એમ લાગે છે એ પૂછશે તો, એ ડરશે તો. તમે કોઈ આરોપી નથી, કોઈ પોલીસનું કોઈ ઇન્ટ્રોગેશન થાય એમ તમારી પૂછપરછ થવાની નથી. સહજતાથી આપણા ઘરે આવે ત્યારે આપણે કહીએ છીએ કે આવો, પાણી પીવો, ચા પાણી પીવો, સહજ વાતચીત થાય, શું ચાલે છે. એમ એ આપણા કેન્દ્ર પર આવ્યા છે, આવ્યા, બેઠા, પાણી પીધું, તમે શું કામગીરી કરી રહ્યા છો, કેવી રીતે કરી રહ્યા છો, એ જ વાત આપણે કહેવાની છે. તો આ પોઈન્ટમાં હું તમારી સામે એક ફ્રેમવર્ક મૂકવા માગું છું. આ ફ્રેમવર્કને તમે બરાબર સમજી લેશો ને, અને થોડા પગથિયા, 5 પગથિયા બરાબર સમજી લેશો ને, તો મને એમ લાગે છે કે બધા જ આંગણવાડી કાર્યકર્તા 1, 2, 5 નહીં, તમામે તમામ આપણે આપણી રજૂઆતના કૌશલ્યને બહુ જ સારી રીતે રજૂ કરી શકીએ એવું મને લાગે છે. પણ અહીંયા આગળ મને એક ઉદાહરણ કહેવું છે. આટલી વાત કર્યા પછી હું ઉદાહરણ એટલા માટે કહું છું કે હું જ્યારે શિક્ષણ વિભાગ સાથે કામ કરતો હતો તે વખતે 3.5 મહિના માટે મેં એક વધારાની જવાબદારી, આમ મારી ડ્યુટી હતી ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે, પણ છાત્રાલયના 40 વિદ્યાર્થીઓની દેખરેખ માટે મેં 3.5 મહિના હોસ્ટેલમાં પણ એમની સાથે ગૃહપતિ તરીકે કામ કરેલું. અને બહુ જ મજાથી વિદ્યાર્થીઓ સાથે, વિદ્યાર્થીઓ બધા કોલેજના વિદ્યાર્થીઓ હતા, એમની સાથે રહેવાનું થયેલું. દરરોજની સવાર સાંજની હોસ્ટેલની પ્રાર્થના થાય, દિવસ દરમિયાન એ લોકો કોલેજમાં હોય, થોડું હોસ્ટેલની સફાઈ થાય, વાંચવાનું, અધ્યયનનું કામ થાય. એમાં અમે દર અઠવાડિયે એક બેઠક કરતા. દર અઠવાડિયે કોઈ વિભાગના અધિકારી હોય કે કોઈ વક્તા હોય, કોઈ સરસ મજાના ટ્રેનર હોય કે વિદ્યાર્થીઓ જેમની પાસેથી કંઈક સરસ શીખી શકે, પ્રેરણા લઈ શકે, એવા એક વ્યક્તિને અમે 45 મિનિટ માટે મહેમાન તરીકે બોલાવતા.
અને મને અહીંયાથી કહેવું છે કે એમાં શિક્ષણ વિભાગના સૌથી મોટા અધિકારી અગ્રસચિવ સાહેબ પણ હોય અને એમના અધ્યાપકો પણ હોય, એમના કોઈ વાલી પણ હોય. બહુ મજાથી દર શુક્રવારે 45 મિનિટ અને 15 મિનિટ પ્રાર્થનાની સવાલ જવાબને નેમ કરતાં 1 કલાકની અમે એક ડિસ્કોર્સ, એક કાર્યક્રમ કરતા દર શુક્રવારે. હવે રાત્રે 10:30 વાગે સૂઈ જવાનો સમય છે, બધા ઊંઘ્યા હોય. હું ક્યારેક રાત્રે જાગીને જોતો હોઉં કે વિદ્યાર્થીઓ બધા સૂઈ ગયા છે ને, કારણ કે હવે મોબાઈલવાળું બહુ ચાલે એટલે કોઈ મોબાઈલ તો ઊંઘી જાવ એવું કહેવા જવું પડે. પણ અમારા જે હોસ્ટેલની બહાર જે કોલેજના ચોકીદાર હતા, એ ચોકીદાર સાયકલ પર દરરોજ આમ આખા કેમ્પસમાં સાયકલ પર લાકડી પછાડતા આંટો મારે અને એનો લાકડી પછાડવાનો અવાજ સંભળાય. સામાન્ય રીતે ચોકીદારો એવું બોલતા હોય કે જાગતા રહેજો, જાગતે રહો, જોર જોરથી લાકડી પછાડે, એવા પ્રકારના અવાજો એ કરતા હોય. પણ અમારા ચોકીદારની આદત જુદી હતી. એ ખૂબ મજાના ભજનો ગાય. એટલે સાયકલ ચલાવતા એ મોટા અવાજે, ખુલ્લા અવાજે એકદમ સરસ મજાના કોઈ મીરાનું, કોઈ કબીરનું બહુ મજાના ભજનો ગાતા હોય. ક્યારેક એવું થાય કે આપણે ઊંઘી ગયા હોઈએ અને એ પસાર થાય ને ભજન ગાતા, તો થોડી વાર માટે ઊંઘ પણ ઉડે ને આપણને એવી ખબર પડે કે ચોકીદાર જાગે છે, આપણે શાંતિથી સૂઈ શકીશું. બહુ મજાથી એ ગીતો ગાતા અને ભજનો ગાતા. એક વખત મને એવો વિચાર આવ્યો, તમે સમજજો બરાબર, હમણાં જે સ્લાઇડ જોઈ છે તમે, આત્મવિશ્વાસ, ઓળખ અને અભિવ્યક્તિ. એક વખત મને એવો વિચાર આવ્યો કે શું કામ આપણે એમને જ ના બોલાવવા શુક્રવારની બેઠકમાં. એટલે મેં એમને એવું કહ્યું કે તમે રાત્રે બહુ સરસ મજાના ભજનો ગાતા હો છો, તો આ શુક્રવારે તમારે અમારી બેઠકમાં આવવાનું છે. વિદ્યાર્થીઓ તમને તમારા સર્વન્ટ ક્વાર્ટર પર તમને તેડવા માટે આવશે. પાછો એક પ્રોટોકોલ બનાવેલો હોય, મહેમાન આવે નીચે તો 2 વિદ્યાર્થીઓનું સ્વાગત કરે, એને માનપૂર્વક ઉપર લાવે, એનો પરિચય કરાવે. એટલે જેવું મેં કહ્યું કે તમારે આવવાનું છે ને અમારી વચ્ચે ભજનો ગાવાના છે, એટલે એ તો ગભરાઈ ગયા. એ કે સાહેબ આ તો મારાથી ના થાય, આવું મને આવડે જ નહીં, મેં કદી જાહેરમાં લોકો વચ્ચે ગાયા નથી. તો હું સાયકલ પર બેસીને, એટલે આપણે કહીએ ને બાથરૂમ સિંગરની જેમ, હું તો સાયકલ પર બેસીને મારી મોજમાં, મારી મસ્તીમાં ગાતો હોઉં છું. બીજું તમારે તમારી મોજને મસ્તીમાં જ ગાવાનું છે. પણ એ કહે તો સાહેબ બધા સામે બેઠા હોય તો હું, મારો અવાજ જ ખરડાઈ જાય, હું નહીં ગાઈ શકું. બીજું તમે આંખ બંધ કરીને ગાજો. થોડી મહેનત થઈ, 2-4 મિનિટ પછી એમાં નહીં ગયા કે સારું હું આવીશ. અને પછી બહુ મજાનું થયું. જે દિવસે શુક્રવાર આવ્યો, સાંજે બંને વિદ્યાર્થીઓ એમને તેડવા માટે ગયા. એમણે સરસ મજાનો નવો શર્ટ પહેરી લીધો અને આમ થોડા ગભરાતા ચાલતા, કારણ કે વિદ્યાર્થી મહેમાનને લઈને આવે, ચોકીદાર સાથે એમનો નાતો બહુ માપનો હતો, જુદો હતો. આમ એકદમ ઉપર દાદરો ચડીને આવ્યા અને ત્યાં સ્ટેજ ઉપર 2 ખુરશી મૂકેલી હતી. એક ઉપર હું બેઠો હતો, એક ખાલી ખુરશી હતી જ્યાં મહેમાનને બેસવાનું હોય, અને સામે બધા વિદ્યાર્થી બેસેલા. એટલે એ આવ્યા અને મેં એમ કહ્યું કે આવો અહીંયા બેસો, તો એ નીચે બેસી ગયા મારી સામે. મેં કીધું કેમ તમે નીચે બેસી ગયા? તો કે સાહેબ મારે તમારી સાથે થોડું બેસાય. મેં કીધું આજે તમે ચોકીદાર તરીકે નથી આવ્યા, આજે તમે મહેમાન તરીકે આવ્યા છો, તો મારી બાજુમાં બેસજો. અને ઊભા થઈ, મેં એમને ખભેથી પકડી મારી બાજુમાં બેસાયા અને એકદમ ગભરાયેલા, આમ સંકોચાયેલા બેસી ગયેલા. અને ધીમે રહીને એમનો પરિચય અપાયો અને પછી એમને માઇક આપ્યું કે હવે તમે લલકારો 1-2 ભજન સરસ મજાના. અને મને બિલકુલ યાદ આવે છે કે એમણે કહ્યું કે મારાથી નહીં થાય સાહેબ, હું નહીં ગાઈ શકું, ગળું એકદમ એનું પહેલું થવા માંડ્યું. તમે રોજ સાયકલ પર બેઠા હો ને, એમ તમારે આંખ બંધ કરીને તમારી મજાથી ગાવાનું છે. તમે કહેતા હો તો હું સાયકલ અહીંયા મગાવી દઉં. એટલું બોલ્યા ને એટલે અમે બધા ખડખડા હસી પડ્યા. કે ના ના સાહેબ, સાયકલની જરૂર નથી. અને તરત જ નાનકડું હાસ્ય આવ્યું અને એમને એમ થયું કે ઓકે હું ગાઈશ. એમણે આંખ બંધ કરી, માઇક હાથમાં લીધું અને એમણે પહેલું ભજન લલકાર્યું. એટલું અદ્ભુત ભજન ગાયું, એટલું મજાનું ભજન ગાયું. વિદ્યાર્થીઓ સાંભળતા પણ એમની આંખો આમ લીન થઈ ગયા, એકદમ સરસ સાંભળવા માંડ્યા. પહેલું ભજન પૂરું થયું, બીજું પૂરું થયું, 5 ભજન એકી સાથે એમણે ગાયા. અને પછી આંખ ખોલી અને એમણે કહ્યું કે સર હજી ગાઓ. મેં કીધું ગાઓ. અને મને આખી વાત કહેવાનો કદાચ આપણી મર્યાદા છે અહીંયા સમયની, એટલે નહીં કહું, પણ મને એવું કહેવા દો કે દરરોજ 45 મિનિટનો દર શુક્રવારે કાર્યક્રમ થાય, એના બદલે એ દિવસે એમણે 1.5 કલાક સુધી ભજનો ગાયા. અને અમારો સુવાનો સમય થયો ને ત્યાં સુધી ત્યાંથી કોઈ છાત્રાલયના વિદ્યાર્થી હટ્યા નહીં. અને ખૂબ તાળીઓના ગડગડાટ સાથે એ કાર્યક્રમને વધાવ્યો. એક નાનકડું પુસ્તક અને એક સરસ મજાનો પુષ્પગુચ્છ અમે એને ભેટ કરી શક્યા. અને પછી પાછા વિદ્યાર્થીઓ એમને ત્યાં સુધી મૂકવા ગયા. અને બહુ મજાથી આ કેળવણીની ઘટના ઘટી. અહીંયા વાત પૂરી નથી થતી. પછી મને એવું થયું, મને એવું કહેવા દો કે ઘણા મહિનાઓ સુધી મેં એવું જોયા કર્યું કે વિદ્યાર્થીઓ રાતના ઓટલા ઉપર ચોકીદાર સાથે બેઠા હોય, ક્યારેક એમની સાથે વાતો કરતા હોય, લોક સાહિત્યની, ભજનોની, ક્યારેક ભજનો શીખતા હોય. અને એ 4 વર્ષના અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ ત્યાંથી ભણીને શિક્ષક બનીને જ્યારે એ લોકો સમાજમાં ગયા કામ કરવા માટે, ત્યારે એ લોકો એવું કહેતા હતા કે આ કોલેજના અધ્યાપકો તો અમને ભણાવ્યા, પણ અમે અમારી કોલેજના ચોકીદાર પાસેથી પણ 10 ભજનો અને પ્રાર્થનાઓ શીખીને જઈએ છીએ. દરેક વ્યક્તિ મણકાની કડી છે અને દરેક વ્યક્તિ અંતે કેળવણીની દુનિયામાં કામ કરે છે.
અને એ આંખ બંધ કરીને જ્યારે પોતાની ગમતી વાત, પોતાના ભજનની વાત, પોતે જે કરી રહ્યા છે એ જ વાત કહેવી છે, તો ગભરાટ થવાનો જ નથી. જ્યારે એની શરૂઆત તમે કરશો ત્યારે શરૂઆતમાં એવું લાગશે કે આજુબાજુમાં કોઈ છે, પણ સૌથી બેસ્ટ તમારી પાસેથી એ શીખીને જવાના છે. અને જે બાળકો સાથે તમે કામગીરી કરો છો એની જ વાત તમારે કહેવાની છે. તો મને એમ કહેવું છે કે જ્યારે પણ તમને આવી રજૂઆત કરવાનો મોકો મળે ત્યારે આ 5 પગથિયા તમારી સામે રાખશો તો મને એવું લાગે છે કે જેમ ચોકીદારને પેલો ભજનનો ફ્લો આવ્યો ને, એમ દરેક કાર્યકર્તાને એ ફ્લો આપોઆપ આવી જશે. ખાલી આ માળખામાં તમે એક વખત થોડી પ્રેક્ટિસ કરશો ને તો તમને ખ્યાલ આવશે. મને એમ લાગે છે આપણે એને સ્લાઇડમાં જોઈ લઈએ કે કયા 5 તબક્કા છે. તો પહેલાં એક વાત આ વધારાની પણ કરી લો, કારણ કે તમે પોતાને કેમ જુઓ છો. જુઓ, અહીં આગળ 2 ચહેરા મૂક્યા છે. ભલે એ યુનિફોર્મ જુદો છે, આપણે જે પહેરીએ છીએ એ યુનિફોર્મ નથી. અહીં એક સામાન્ય કોઈ બીજા મહિલાનો ચહેરો લીધો છે. પણ ઘણીવાર એમ થાય કે આપણા આંગણવાડી કેન્દ્ર પર મુલાકાતીઓ આવવાના છે, અધિકારીઓ આવવાના છે, કે કોઈ મહેમાન આવવાના છે. તો જુઓ ચહેરો, અરે રે શું થશે, એક ટેન્શનવાળો ચહેરો છે ને એક કહે છે કે ઓકે કાંઈ વાંધો નહીં, આપણા ઘરે મહેમાન આવે એમાં ગભરાવાનું થોડું છે, આગતા સ્વાગતા અને સરસ રજૂઆત, એમાં તો મારે કંઈ બીજી જરૂર નથી. તો હું સેવા આપું છું, હું શરમ કે સંકોચ નહીં અનુભવું, હું ગૌરવ અનુભવીશ. કારણ કે હું જે કામ કરું છું એનો મને ગૌરવ છે, મને એનો આનંદ છે. કામ નહીં કરતા હોઈએ તો પછી એ ઠાલો ગૌરવ દેખાઈ જશે ને એ પકડાઈ જશે. એટલે પોતાને પૂછવાનું છે કે હું સરસ કામ કરું છું તો મારે ડર શેનો, મને સંકોચ શેનો. ઘણાને પૂછીએ કે તમે શું કરો, તો કે હું તો આંગણવાડીમાં કામ કરું છું. પણ હું આંગણવાડીના કાર્યકર્તા તરીકે સેવા આપું છું. આ બંનેનો ભાવ જુદો છે. આપણે ત્યાં માં અન્નપૂર્ણા એવું કહેવાય છે. ઘરમાં જે વ્યક્તિ રસોઈ બનાવીને આપણને જમાડે છે એને આપણે અન્નપૂર્ણા કહી છે. અને એક આખા દેશમાં એક ટર્મ છે, તમે તમામ વિદ્યાર્થીઓને બાળકોને પૂછો ને તો એવું કહેશે માં કે હાથ કા ખાના. માના હાથની રસોઈ છે ને એવી બીજે ક્યાંય ન મળે. હવે રોટલી તો બધા બનાવે છે, શાક તો બધા બનાવે, દાળ ભાત બધા બનાવે છે, પણ માના હાથમાં એવું શું છે તો કે માનો જે સેવાભાવ છે ને, કે હું મારા પરિવાર માટે બનાવું છું, મારા બાળકો માટે બનાવું છું, મારા સ્વજનો માટે બનાવું છું, એ ભાવ જે છે ને, એ સેવાભાવનું ગૌરવ છે ને, એને લઈને માના હાથની મીઠાઈની એક અલગ જ આપણને સ્વાદ આવે છે, અલગ જ એનો એક ઓળકાર આવે છે. તો મારે એ જ કહેવું છે કે તમે જે કામ કરો છો ને એની સેવાનો ઓળકાર તમારી પાસે છે. કારણ કે ઘણી બધી વાર આપણે માત્ર પગાર સાથે જોડી અને આપણે બેસી જઈએ અને એમ વિચારીએ કે હું જે કામ કરું છું તો આટલું જ છે, સોંપેલું કરું છું. પણ જ્યારે સોંપેલામાં થોડુંક સૂજેલું ઉમેરો છો અને એ સૂજેલું ઉમેરાય છે ત્યારે દરેક બાળકો સાથે, માતાઓ સાથે કે વિસ્તારમાં તમામ જગ્યાએ કોઈ પણ દિવસની ઉજવણી કરતા હોઈએ એ કાર્યક્રમમાં આપણો ભાવ બદલાઈ જાય છે જ્યારે આપણે સેવાભાવ સાથે જઈએ છીએ ત્યારે. એટલે બાળકનું આંગળી પકડીને ચાલતા તેડાગર જો સેવાભાવ સાથે આંગળી પકડતા હશે તો એ કેવી રીતે ચાલે છે, અને સેવાભાવ વિના આંગળી પકડીને ચાલતા હશે એ ઢસરડો કેવો છે એ પણ તમે જોઈ જ શકશો. આપણે પોતાને જ પૂછવાનું છે. તો બરાબર આ 5 પગથિયાં સમજજો ને તમારા પોતાના એ ગૌરવ સાથે આપણે એને જોઈએ. તો હું નેક્સ્ટ સ્લાઇડ પર તમારી સામે આ રેડી ટુ યુઝ એમ કહીએ તો એમ કહેવાય કે 5 સુવર્ણ વાક્યો છે, ગોલ્ડન લાઇન્સ. આમ તો સુવર્ણ વાક્યો કહું છું અત્યારે જે રીતે સોનું, એવું સાંભળીને જ તમને એમ થશે બહુ કિંમતી છે. યસ, આ 5 કિંમતી છે. હું એમ કહું કોઈ પણ પ્રકારની રજૂઆત તમારે કરવી હોય ને આ 5 પોઈન્ટ તમે શીખી જાઓ. આ 5 પોઈન્ટની પ્રેક્ટિસ પહેલાં ખૂબ 1 મહિના સુધી તમે એવું વિચારો કે એની પ્રેક્ટિસ કરશો. અને જરૂરી નથી કે દર વખતે કોઈ મહેમાન આવે તો જ કરીએ. તમે ક્યારેક આંગણવાડી કેન્દ્ર પર 10 મિનિટ ફ્રી છો, એકબીજા સાથે પણ તમે આ વાતચીતમાં જોડી શકો. અને જો 5 પગથિયાં કાંઈ બહુ મોટી વાત નથી, બહુ મોટું લેસન કે બહુ મોટા મોડ્યુલ હું નથી ભણાવતો તમને. પહેલો મુદ્દો છે કે મારે મારો પરિચય કેવી રીતે આપવો, અને એ પરિચયની પ્રક્રિયાને આપણે બરાબર શીખી લેવાની છે. હવે પરિચય આપણે બોલીએ ને એટલે સામાન્ય રીતે આપણે આટલું બોલતા હોઈએ છીએ કે હું આ ગામની આંગણવાડી કાર્યકર્તા છું ને આટલા વર્ષથી કે આટલા મહિનાથી હું આ જગ્યાએ સેવા આપું છું. એની સાથે મને બિલકુલ યાદ આવે કે આ તો અહીંયા પરિચયની વાત છે. જીપીએસસીના ઇન્ટરવ્યૂ વખતે મને જ્યારે એમ કહેવામાં આવેલું કે તમારો પરિચય 1 મિનિટમાં આપો, ત્યારે મેં પરિચય એવી રીતે આપેલો કે બહુ સંઘર્ષ કરીને મારા માતા પિતાએ અમને ભણાવ્યા, બહુ દિવસ રાત જાગીને મેં મહેનત કરી છે અને એમ કરીને હું આ માસ્ટર ડિગ્રી સુધી ભણ્યો છું ને એવી રીતે મેં પરિચય આપ્યો. એટલે થોડુંક જુદું લાગ્યું. કેમ તો કે પરિચયમાં માત્ર અનુભવ, શું કામ કરું છું અને વર્ષ બોલવાની સાથે સાથે થોડાક 1-2 બીજા વાક્યો જો સાથે જાય, હું ખાલી પૂછું છું. એટલે હું હવે બોલું ફરીવાર યાદ રાખજો કે દાખલા તરીકે હું મારું નામ દીપક છે તો અહીંયા હું મારું નામ મૂકી દઉં કે હું દીપક ગામની આંગણવાડી કાર્યકર્તા છું. છેલ્લા 10 વર્ષથી હું આ આંગણવાડી કેન્દ્ર સાથે જોડાયેલો કે જોડાયેલી છું. મને બાળકો સાથે કામ કરવું બહુ ગમે છે. મને રડતા બાળકોને છાના રાખતા પણ બહુ સરસ આવડે છે. બાળકોના પોષણ વિશે, બાળકોને કેવો ખોરાક લેવો જોઈએ, કેવો ખોરાક આપવો જોઈએ, એના વિશેની મારી પાસે ઘણી બધી માહિતી છે જે હું બહુ સરસ રીતે આપી શકું છું. હવે જે તમને ગમે છે તમારા કામમાં એ તમારા પરિચયમાં જો સાથે જોડાઈ જાય તો કેવું થાય.
અને આ બોલતી વખતે ક્યાંય આપણને પેલું ડર લાગવાની કે એવી સંભાવના રહેશે, કારણ કે જે તમે કરો છો ખીચડી છે તો ખીચડી જ બોલો છો. બરાબર ડોટ કનેક્ટ કરજો હું જે વાત કરું છું એના. તો પહેલો પડાવ છે એ છે મારો પરિચય. પરિચય આપતી વખતે તમે યાદ રાખો કે 5-10 વાક્યમાં તમે તમારો સરસ મજાનો પરિચય આપો. આખી જ 5 પગથિયાની પ્રક્રિયાને તમારે માની લો કે તમારી પાસે 5 મિનિટ 10 મિનિટનો જ સમય તમારે બોલવાનું છે, તો એટલી વારમાં તમે કહી જ શકશો આરામથી. તો ફરીવાર બીજા પગથિયા તરફ જઈએ. ઇન્સિસ્ટ કરીશ કે સ્લાઇડ આપણે થોડીવાર એમની સામે રાખીએ, જેથી કરીને એ નોંધ પણ સરસ રીતે કરી શકે. બીજું છે હું મારું દૈનિક કાર્ય. અમે દૈનિક રીતે જે બાળકોનું પોષણ, હાજરી અને માતાઓ સાથે સંવાદ કરીએ છીએ. હવે આમાં જુઓ 3 મુદ્દા અહીંયા મૂક્યા છે. આમ તો જોઈએ તો બાળકોનું પોષણ, હાજરી અને માતાઓ સાથેનો સંવાદ. એમાં પણ તમે શું શું કરો છો ને એમાં તમને વધારે સારું શું આવડે છે. જેમ મેં હમણાં કહ્યું હતું, પોષણ બાબતે મને આ ખબર પડે છે, હાજરી બાબતે તમે કોઈ નવી પદ્ધતિથી કોઈ સરસ રીતે તમે હાજરીની કોઈ વ્યવસ્થા રાખતા હો. અને હું અહીંયા કહેવા માગીશ 2-4 આઈડિયાઝ તમારી સાથે શેર કરીશ. જેમ તમે આંગણવાડી કેન્દ્રમાં છો એમ અમે પ્રાથમિક ને પૂર્વ પ્રાથમિક શાળાના શિક્ષકો સાથે તાલીમ કરીએ, એમાં અમે ઘણી વખત આ કહ્યું છે, પેલી હાજરીમાં નોંધ કરતા હોય કે આજે આ બાળક આવ્યું છે, આ બાળક નથી આવ્યું, અને બાળકોને પણ નામ બોલીને ઘણીવાર હાજરી પૂરતા હોય. શાળાઓમાં તો એવું હોય, એની સરનેમ બોલાય, નામ બોલાય. એના બદલે બાળકોને એમ કહેવાનું કે હાજરી પુરાવે જ્યારે, તો કે યસ સર, યસ મેમ, હું હાજર છું, ઓમ શાંતિ, એવું બધું છોકરાઓ બોલતા હોય જુદું જુદું. એના બદલે આજે આપણે શાકના નામથી હાજરી પૂરીશું, આજે આપણે રમકડાના નામથી હાજરી પૂરીશું. અને તમે વિચારો કે 10 બાળકો બેઠા છે, તમે એનું નામ બોલ્યા છો, ત્યારે બાળક બોલશે કે હું બટેટું, પછી બટેટું કોઈ રિપીટ નથી કરવાનું. પછી બીજું કોઈ બાળક બોલશે તો કે કારેલું, એ બીજું સબ્જીનું નામ બોલશે. એક વખત રંગના નામ, એક વખત શાકભાજીના નામ, એવા અલગ અલગ રીતે બાળકો પોતાની હાજરી નોંધાવે તો બાળકો માટે એક રમત થઈ જાય, અને સાથે સાથે એ ઘણું બધું શીખી પણ લે છે. તો તમે હાજરી એવું બોલો છો, એક રૂટીન કામ છે, પણ જો તમે એમાં થોડી ઘણી સર્જનાત્મકતા, તમારું પોતાનું ક્રિએટિવિટી તમે એડ કરતા હો. તમે મેં કહ્યું તેમ ખીચડી બનાવી છે, પણ તમે વઘારેલી ખીચડી બનાવી તો કે આજે વધારે બહુ સરસ લાગી, એમાં થોડા વેજીટેબલ નાખ્યા તો વધારે સરસ થયું. એવા આપણા કામમાં પણ આપણે રોજિંદુ જે કામ કરીએ છીએ એમાં સતત કંઈક નવું નવું કરતા જોઈએ છે. એ નવું જે કરો છો એ પણ અહીંયા તમે દૈનિક કાર્ય તરીકે નોંધી લો કે અમે બીજા આંગણવાડી કેન્દ્રમાં આમ થાય છે, પણ અમારા કેન્દ્રમાં અમે આ વિશેષ કરીએ છીએ. એ જગ્યા જો તમે ત્યાં કહી શકશો તો એ બીજા પગથિયામાં તમે બહુ સરસ રીતે વાત મૂકી શકશો તમારી. ત્રીજું જે પગથિયું છે સફળતા, એટલે કે કઈ એવી બાબત છે જ્યાં તમારું આંગણવાડી કેન્દ્ર બહુ સરસ કામ કરી રહ્યું છે. અહીંયા એક ઉદાહરણ લખ્યું છે કે આ વર્ષે આટલા બાળકોનું વજન સુધર્યું છે, આટલા મહિલાઓ સાથે અમે આ કામ કર્યું છે. રસીકરણની વાત આવતી હોય, તમે જે કર્યું છે અને જે તમને એમ લાગે છે કે આપણું એચિવમેન્ટ છે, આપણે સફળતાપૂર્વક કરી શક્યા છીએ, એની વાત પહેલાં કહીએ. અને શું નથી થઈ શક્યું અથવા તો કેવા પડકારો આવે છે, તમને કઈ બાબતે મુશ્કેલીઓ પડે છે, એ ચોથા પગથિયામાં છે કે આ બાબતે જો અમને હજી થોડી તાલીમ મળે, હજી વધુ મટીરિયલ મળે, માર્ગદર્શન મળે, થોડી આ બાબતે સહાય અમને મળી જાય તો અમે વધુ સારું કાર્ય કરી શકીએ એવું અમને લાગે છે. પણ અત્યારે અમને જે મર્યાદિત જેટલું મળે છે એમાં અમે આટલું સરસ રીતે કરીએ છીએ, આટલું અમે આશા રાખીએ છીએ. કારણ કે સામે કોણ છે, તો કે સામે આવનાર વ્યક્તિઓ છે, એ રિસોર્સ છે. તમે તમારી નાની મોટી તાલીમનું માર્ગદર્શન એમની પાસેથી માગી શકો કે આટલી એટલી સહાય અમને મળે. તો એ ચોથી જે જગ્યા છે ને, એમાં તો મને એમ લાગે છે કે એક પણ આંગણવાડી કાર્યકર્તાને બોલવામાં કંઈ તકલીફ પડે, કારણ કે તમને કામ કરવામાં હજી વધારે શું સહાયની જરૂર છે, આવું પૂછીએ તો આપણે બધા જ જે જગ્યાએ કામ કરતા હોય દરેક વ્યક્તિ પાસે એક લાંબુ લિસ્ટ હોય કે મને આટલું મળી જાય તો હજી વધારે સારું કામ કરી શકું. એટલે એ ચોથો પડકારનો જે મુદ્દો છે, ચેલેન્જીસ કયા આવે છે એની વાત છે. અને છેલ્લે બહુ મજાનું કે આપ સૌ આવ્યા, આપની મુલાકાત છે, એમને પ્રેરણા આપે છે. તમે આવ્યા એના માટે થોડો ગભરાટ થતો હતો. અને હા, આ વાત મને અહીંયા યાદ આવે છે એટલે હું કહી દઉં, બરાબર ધ્યાનથી સાંભળજો. આ બધા જ 5 પગથિયા દરમિયાન ગમે તે જગ્યાએ તમને એમ લાગે ને કંઈક ભૂલાઈ ગયું, ગભરાઈ ગયા, ડરી ગયા, તો જરા પણ સંકોચ વિના એવું કહી દેવાનું કે સાહેબ હું જરા ગભરાઈ ગઈ છું, મેડમ મને જરા થોડો ગભરાટ થયો છે, પણ મને થોડી ટાઈમ આપો, હું પાછી યાદ કરીને કહું તમને. પણ આપણે શું કરીએ, આપણે ગભરાઈ જઈએ ને ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ એવું કહેવાના બદલે ગભરાટને છુપાવવા જઈએ એટલે પછી તો જે વાત અંદર દબાઈ છે એના કારણે શરીરની મૂવમેન્ટ બદલાઈ જાય, હાથની મૂવમેન્ટ બદલાઈ જાય, આંખના ડોળા પહોળા થઈ જાય, પરસેવો થવા માંડે, અને પછી મૂળ મુદ્દો ભૂલાઈ જાય. એટલે જ્યારે પણ તમને વચ્ચે વાત કરતી વખતે જ્યાં પણ એમ લાગે ને, અથવા તમને એમ પણ કહી શકે કે બસ હું આટલું જ બોલી શકીશ, મને ડર લાગે છે એટલું વધારે નહીં બોલી શકું. જેવું તમે આવું કહેશો ને કે મને ગભરાઈ ગઈ છું, મને ડર લાગે છે આટલું, સામેવાળી વ્યક્તિ કોણ છે, અરે એમાં ડરવાની શું જરૂર, તમે જે કરો છો એ કહો, સામેથી હેલ્પ ઓફર થશે.
પણ તમે ચૂપ જ થઈ ગયા, તમે તમારી ફિલિંગનું સ્ટેટસ, તમારી કઈ લાગણી અનુભવો છો એ કહેતા નથી, તો સામેવાળી વ્યક્તિ પણ તરત જ કટ ઓફ થઈ જશે. અને એટલે મને એમ કહેવું છે કે આ 5 પગથિયા દરમિયાન જ્યાં પણ, અને 2 પગથિયા તો બહુ મજાના છે, એકમાં આપણે આપણો પરિચય આપીએ છીએ, બીજામાં આપણે એ વ્યક્તિ સાથે વાત કરવાની તક મળી. દાખલા તરીકે હું અહીંયા જ કહી શકું કે આજે આ માધ્યમથી કેટલા બધા હજારોની સંખ્યામાં તમે લોકો ત્યાં છો, તમારી સાથે વાત કરવાની મને તક મળી છે. મને બહુ સારું લાગી રહ્યું છે કે ચલો જેટલા લોકોને પોતાની આ 5 પગથિયાની જર્નીમાં, આ યાત્રામાં આ દીપકભાઈ જે વાત કહે છે એમાંથી 1-2 પોઈન્ટ મળી જાય તો બહુ સરસ. તો હું ખુશ છું, હું આનંદિત છું અને મને પ્રેરણા મળી છે. અહીંયાથી લાગે તમને એમ કે હું પ્રેરણા આપું છું, પણ મને પણ સામી પ્રેરણા મળે છે કે આ વિડીયો કે આ સેશન જોતાં જોતાં તમે પોતાની જાતમાં આ રજૂઆત, અભિવ્યક્તિ, ઓળખ અને આત્મવિશ્વાસમાં કામ કરી શકો અને જ્યાં છો ત્યાંથી 2 સ્ટેપ ઉપર જશો. મારું કામ થઈ ગયું. તો આપની મુલાકાત છે એ અમને પ્રેરણા આપે છે. તમે આવ્યા તે બહુ સારું કર્યું, આવતા રહેજો. આપણી સભ્યતામાં પણ આપણે કોઈ પણ વ્યક્તિ ઘરેથી જાય છે ત્યારે આપણે એમ જ કહીએ છીએ આવજો, એટલે કે ફરી આવજો. અને એટલે આ 5 પગથિયા, 5 ગોલ્ડન લાઇન્સ છે ને એને યાદ રાખજો. હું એક વખત બોલી જાઉં: પરિચય, દૈનિક કાર્ય, સફળતા, પડકાર અને છેલ્લે મીઠો મધુરો આભાર. અને એની સાથે મને એ કહેવું છે કે તમે જ્યાં ઊભા હો, બેઠા હો, એ બંને સ્થિતિમાં પોતાની જાતને પૂછજો. અત્યારે હું અહીંયા બેઠો છું, તમે મને જે જુઓ છો એ મારો આટલો પાર્ટ જુઓ છો. મારા પગ શું કરતા હશે એ ખબર નથી, પણ જુઓ હું આમનેમ જ રહીશ અને મારા પગની મૂવમેન્ટ બદલીશ. અત્યારે મારા બંને પગ છે ને એ આ સ્થિતિમાં છે, એને હું બદલું છું. હું એને પાછળ લઈ જાઉં છું. પાછળ લઈ ગયો એટલે મારું શરીર આગળ તરફ નમ્યું. તમને એમ થાય આ હું શું કામ કહું છું? બરાબર સમજો. આત્મવિશ્વાસની એક એવી ગુરુ ચાવી તમારી સાથે શેર કરી રહ્યો છું કે જ્યારે પણ વાતચીત દરમિયાન ક્યાંય પણ તમને આત્મવિશ્વાસની કમી મહેસૂસ થાય, તરત જ આત્મવિશ્વાસ પાછો આવે એવી 2-3 ટેકનિક, એવી રીત તમારી સામે કહું છું. હવે એ 2 પગને હું આગળ લઈ જાઉં છું. આગળ લઈ ગયો એટલે મારું શરીર આમ પાછળ તરફ આવ્યું. હવે હું પાછો મૂળ સ્થિતિમાં આવી જાઉં. મારા બંને પગ મેં જમીન પર મૂકી દીધા છે અને લગભગ અડધા ફૂટના ડિસ્ટન્સે. હવે હું બેઠો હોઉં કે હું ઊભો હોઉં, મારા બંને પગ જમીન પર છે એટલે આપોઆપ તમે જુઓ મારું પોસ્ચર જે છે એકદમ ટટ્ટાર થયું. હું એકદમ આત્મવિશ્વાસપૂર્વક, આપોઆપ મારું બોડી જ મને આત્મવિશ્વાસ ફીલ કરાવે છે. એટલે ઘણીવાર એક પગ પર વજન રાખીને આપણે ઊભા રહી જઈએ, પગ પર પગ ચડાવીને બેસીએ, ખુરશીમાં પગ પાછળની બાજુ જતા રહે, આગળની બાજુ જતા રહે, પલાઠી વાળીને બેઠા હો તો તમે ટટ્ટાર થઈ જાઓ, કમરમાંથી સીધા થશો, આપોઆપ આત્મવિશ્વાસ તમારો આવવાનો છે. આ પહેલી વાત. ક્યારેક બહુ મોટા અધિકારી કે મંત્રીશ્રી કેવી મુલાકાત થતી હોય તો થોડો ગભરાટ થવો સ્વાભાવિક છે, પણ એવા સમયે તમારે તમારી જીભને ઓબ્ઝર્વ કરવાની છે. એટલે કે તમે બેઠા છો, સામે કોઈ વાત કરી રહ્યું છે, પણ તમને એવો ખ્યાલ આવશે કે તમે તમારી આ જે જીભ છે એ ઉપરના તાળવે જો ચોંટી ગઈ હોય તો તરત જ એને છોડી દેવાની, એને રિલીઝ કરી દેવાની છે. સપોઝ અત્યારે આ જીભ ઉપર ચોંટી છે, મને યાદ આવ્યું કે આ જીભ ઉપર ચોંટી છે, જેવો હું જીભને આમ છોડી દઈશ એટલે આપોઆપ એક રિલેક્સ ફીલ થશે. અંગૂઠાને હું આમ દબાવીશ, આ અંગૂઠાનો ઉપરનો ભાગ છે, બરાબર જુઓ, એને હું આમ દબાવીશ અને 2 વખત ઊંડો શ્વાસ લઈશ. બોલતા બોલતા ગભરાઈ ગયા, ડર લાગ્યો, હળવેકથી અંગૂઠાને આમ દબાવો, 2 વખત ઊંડો શ્વાસ લો અને ફરી પાછા પોતાની વાત શરૂ કરો. તમને એમ થશે કે ઓહ આ તો કે હા, માત્ર શરીરની આપણી બોડી લેંગ્વેજ બદલાય, આપણા શરીરની ભાષા છે એક, અને એના સાથે પણ આપણા મનની ભાષા, આપણા શબ્દો, બોલી બધું જ જોડાયેલું છે. અને એટલે સ્લાઇડમાં જે લખ્યું છે કે મારી ઊભા રહેવાની રીત, સીધા ઊભા રહેવાની રીત, બેસવાની સ્થિતિ, સામેવાળી વ્યક્તિ સાથે વાત કરો છો તો એની આંખમાં આંખ નાખીને જુઓ. હું હિન્દીમાં ઘણી વખત આવું કહું છું કે આંખે ઝુકા કે નહીં, નજરે ઝુકા કે નહીં, નજરે મિલા કે બાત કરો. અને એ આપણે ઘણી બધી વખત એવું થાય કે રિસ્પેક્ટથી આપણે આંખ નમતી હોય એ બરાબર છે, પણ જ્યારે આપણે કોઈ સાથે વાત કરીએ છીએ ત્યારે તો આપણી આંખમાં આંખ નાખીને વાત કરવી જ જોઈએ. તો એ આંખનો સંપર્ક, ઊભા બેસવાની સ્થિતિ, આ મુદ્દાઓ છે ને એ તમારા શરીરની ભાષા સાથે જોડાયેલા છે. હું વિનંતી કરું કે એક વખત સ્લાઇડ આપણે બધા નોંધી લઈએ. અને છેલ્લે મને એવું કહેવું છે, હું જો સમરાઇઝ કરવા જાઉં તો સરસ મજાના 5 પગથિયા તમારી સામે મેં મૂક્યા. જે જગ્યાએ તમને ખબર છે કે આજે મારે જઈને આટલી વાત કરવાની છે, એવા સમયે એક મિરર એક્સરસાઇઝ તમે કરી શકો. તમને એમ લાગે કે મારે બહુ બધું બોલવા, અમારી જેમ પબ્લિક સ્પીકર નથી બનવું, આપણે કોઈ તાલીમકાર નથી બનવું, પણ મારી વાત હું જે કરું છું એટલી રજૂઆત કરતાં શીખવી હોય તો 5-7 એવા નાના નાના વિષયો સાથેના કેટલાક મુદ્દા આપણે બધા આંગણવાડી કાર્યકર્તાએ તૈયાર કરી લેવા જોઈએ. અને એની પ્રેક્ટિસમાં થોડા સ્ટેજ સમજી લો. જો લખ્યું છે મિરર એક્સરસાઇઝ, અરીસા સામે ઊભા રહીને તમે, અહીંયા લખ્યું છે કે હું આંગણવાડી કાર્યકર્તા છું ને મને એનો ગર્વ છે, એ મારો સેવાભાવ છે,
એના ઉપર મારો આત્મવિશ્વાસ જોડાયેલો છે, હું જે કામ કરું છું એ મને ગમે છે, આઈ લવ માય વર્ક, મને મારા કામને હું પ્રેમ કરું છું, એ જગ્યા છે કે નહીં, અને ન હોય તો ત્યાં જવું પડશે. ન ગમતું કામ હોય તો ગમતું કેવી રીતે કરીએ છીએ એ આપણા પોતાના ઉપર છે, કારણ કે કરીએ તો છીએ જ, તો એ કરવાનું જ છે, તો ગમતું કેમ થાય? ગમતું થશે એટલે આત્મવિશ્વાસ આપોઆપ એની પૂંછડીએ બંધાયેલો તમારી સાથે આવવાનો છે. અને અરીસા સામે તમે 5 મિનિટ સુધી આ 5 પગથિયાની પ્રેઝન્ટેશન બોલવાની પ્રેક્ટિસ કરી લો. અને હું તમને એમ કહું 7, 21 અને 90, આંકડો તમને બરાબર સમજાયો? 7, 21 અને 90. કોઈ પણ બદલાવ આપણે શીખવો હોય, કોઈ પણ આપણે ટેવ પાડવી હોય, એના માટે આ 7, 21 અને 90નો સિદ્ધાંત છે. આપણે બહુ એની ટેકનિકલ સાઈડ પર ન જઈએ, પણ 7 દિવસ સુધી તમે અરીસા સામે 5 મિનિટ જે સ્ટેપ છે એમાં તમારું નાનું પ્રેઝન્ટેશન તૈયાર કરો. 7 દિવસ સુધી અરીસામાં. પછીના 21 દિવસ તમારા કોઈ મિત્ર, તમારી સાથે કામ કરતી કોઈ આ કાર્યકર્તા બહેન હોય, એની સાથે રિસેસનો સમય હોય કે બ્રેકનો ટાઈમ હોય, જમવા બેઠા હોય ત્યારે સામસામી પ્રેક્ટિસ કરવાની કે ચાલો 5 મિનિટ આપણે આની પ્રેક્ટિસ કરીએ. એમ તમે વાત કરવાનું શરૂ કરો. અને એમાં પછી 21 દિવસની પ્રેક્ટિસ કરો. અને પછી વિષય બદલો. હવે આજે તમે તમારા કામગીરી વિશે વાત કરી છે, પણ એના બદલે તમે એમ કહો કે મારા જીવનમાં બનેલી એક સારી ઘટના વિશે મારે વાત કરવી છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન મારી તાલીમોમાંથી હું જે સૌથી વધુ સારું શીખી છું, જેણે મારી જિંદગી બદલી છે, એ વિષય પર વાત કરવી છે. પગથિયા 5 એ જ રાખવાના અને વિષય બદલતા રહેવાનો. 7 અને 21 આવા 2 સાયકલ પૂરી થશે, 7 દિવસની 21 દિવસની. એ પછી તમે 90 દિવસ એટલે કે 3 મહિના સુધી એક નાની પ્રેક્ટિસ, પણ 3 મહિનાવાળું અત્યારે હું હમણાં એમ કહું કે આપણે 7 અને 21 સુધી જઈએ. 3 મહિનાવાળું તો લાંબા ગાળાની ટેવ પાડવી છે. તમે તમારા બીજા આંગણવાડી બહેનોને તાલીમ આપતા થઈ જશો જો તમે 3જા લેવલે પહોંચશો તો. એટલી સરસ. અને એના સાથે હું કેટલું ભણેલો છું, મારો અનુભવ કેટલો છે, ક્યાંય લાગુ પડશે નહીં. પહેલાં 3 શબ્દ હું બરાબર મારી ક્ષમતાઓને ઓળખી જાઉં, મારી નબળાઈઓને દૂર કરી દઉં, ઓળખ. મારી રજૂઆતની શૈલી 5 પગથિયામાં હું સરસ રીતે કરતાં શીખી જાઉં. અને એ 5 પગથિયા શરૂઆતના તબક્કે છે, પછી તમારા પોતાના મુદ્દા એડ થશે. તો એ બીજું છે, અભિવ્યક્તિ સરસ થવા માંડશે. અને પ્રેક્ટિસ છે જે મને આત્મવિશ્વાસ આપશે. કોઈ પણ વાનગી તમે બનાવો છો, પહેલી વાર બનાવતી વખતે તો ગડબડ થાય જ, થોડી ભૂલ થાય, સ્વાદમાં ફેરફાર થાય, મીઠું મરચું બદલાઈ જાય, વધી જાય, ઘટી જાય. પણ પ્રેક્ટિસ થઈ ગયા પછી તો કે હવે તો આંખ બંધ કરીને આમ મસાલો ભભરાવો એટલો જ થાય છે. તો એનો મતલબ એમ છે કે આત્મવિશ્વાસ છે એને પ્રેક્ટિસ સાથે પણ નિસ્બત છે. અને એટલે મને એમ કહેવું છે કે આત્મવિશ્વાસ સાથેની અભિવ્યક્તિ માટેના આ થોડા પાસા તમારી સાથે રાખ્યા છે. અને છેલ્લે આ સ્લાઇડ મને કહેવી છે કે આજથી એ વાત યાદ રાખજો, આજના સત્રમાંથી આપણે બધા એવું શીખીએ કે હું જે પણ બોલીશ ને એ ગૌરવથી બોલીશ, આત્મવિશ્વાસથી બોલીશ. મારી રજૂઆત જે હશે એ ગૌરવપૂર્ણ હશે, આત્મવિશ્વાસથી ભરેલી હશે. અને મારા કાર્યને હું મારા આત્મવિશ્વાસથી જ ઓળખ આપીશ. મારું કામ બોલે છે અને કામ વિશે જ હું બોલું છું, તો એ આત્મવિશ્વાસને ઓળખ સાથે હું મારી વાતો મૂકીશ. અને બહુ મજાનું સૂત્ર આપ્યું છે કે મારા શબ્દો, મારી રજૂઆત અને મારી ઓળખ. અને એટલે મેં તમને પેલું ચોકીદારવાળું ઉદાહરણ પણ એટલા માટે આપ્યું હતું કે કોઈ પણ ગમે તેવડા મોટા અધિકારીને હાથમાં માઇક આપીને એમ કીધું હોત કે તમે ભજન ગાઓ, તો એ ભજન ગાઈ શકવાના નહોતા, કારણ કે ભજન ગાવાનું તો એમનો જે એક સાયકલ પર ફરતા ફરતાનો શોખ હતો. એમ તમે જે રોજબરોજનું કામ કરો છો એની જ વાતની રજૂઆત કરવાના પગથિયાથી તમે શરૂ કરશો તો તમારો સંવાદ, વાતચીત, પ્રત્યાયન તમામ તબક્કે, ઘર, પરિવાર, તમામ જગ્યાએ બહુ સરસ થતા જશે એવું મને લાગે છે. તો આશા રાખીએ કે આજે આપણે બહુ સરસ મજાનું જે શીખ્યા છીએ અને સમજ્યા છીએ એના સ્ટેપમાં તમે પ્રેક્ટિસ કરશો. અને પ્રતિભાવ કોમેન્ટમાં લખજો કે હા આ હું શીખી છું, આ મેં પ્રેક્ટિસ કરી છે. તો એ બંને તરફ ખબર પડશે કે યસ આપણે બહુ સરસ રીતે કરી શક્યા છીએ. આ વાત સાથે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આપણે જે વિષયની શરૂઆતમાં ચર્ચા કરતા હતા એ વિશે ખૂબ સરસ આપણે માહિતી મેળવી. અને આમ તો મારે શરૂઆતમાં કહેવું જોઈતું હતું, પણ અત્યારે કહું છું કે આ વિષય આપણે આજે કેમ પસંદ કર્યો અને કેમ આ વિષય માટેની માહિતી આપી. તો ઉચ્ચ કક્ષાએથી એક ચિંતા વ્યક્ત થઈ હતી કે આપણે આંગણવાડી કાર્યકરની વિઝિટ કરીએ છીએ, કેન્દ્રની વિઝિટ કરીએ છીએ, ત્યારે ઘણું બધું એને આવડતું હોવા છતાં, એનું કામ સારું હોવા છતાં પણ એની રજૂઆત યોગ્ય રીતે કરી શકતી નથી. અને એ મુદ્દો આપણે આત્મવિશ્વાસમાં જોયો કે આત્મવિશ્વાસ આપણે ક્યાંક ગુમાવી બેસીએ છીએ, અથવા તો આપણે યોગ્ય રીતે રજૂઆત આપણી કરતા નથી, આપણી ઓળખ યોગ્ય રીતે આપતા નથી. અને અભિવ્યક્તિ એટલે કે આપણે રજૂઆત આપણી યોગ્ય રીતે કરતા નથી. તો આ કયા મુદ્દાઓ એવા છે કે જે આ ત્રણેય બાબતો અને પાસાઓને આપણને મજબૂત કરી શકે? તો એક ઉચ્ચ કક્ષાએથી આ રજૂઆત અને સૂચન હતું, એટલે આપણે આ મુદ્દાને આજે લીધો છે. અને ફક્ત આંગણવાડી કાર્યકરને જ ઉપયોગી થશે એવું નથી.
એમના પોતાના વ્યવસાયિક જીવનમાં અને અંગત જિંદગીમાં પણ આ ઉપયોગી થાય એવી બાબત છે. એ સિવાય જે પણ આપણી સાથે કેડર છે એ કેડર અને આપણા કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ ઘણા બધા 1000 કરતાં વધારે કાર્યકર મિત્રો આપણી સાથે જોડાયેલા છે જે તાલુકા અને જિલ્લાઓમાં કામ કરી રહ્યા છે. એ તમામને આ મુદ્દો ચોક્કસપણે ઉપયોગી થાય એવો છે. અને હું આપને ખાતરી આપું છું અને સરને પણ વિશ્વાસ અપાવું છું કે તમે કોમેન્ટમાં જરૂરથી લખજો. હું તમારી બધી જ કોમેન્ટ વાંચી અને સમરાઇઝ કરીને સરને મોકલીશ અને એ કોમેન્ટના આધારે ફરીથી અમને આવવા માટે મજબૂર થવું પડે એવું આપણે રજૂઆત એમને કરીશું કે તમને આ એપિસોડ કેવો લાગ્યો છે. તો આજના એપિસોડમાં ઉપસ્થિત રહેવા બદલ આપ સૌને ગાઈડ કરવા માટે, માહિતી માર્ગદર્શન આપવા માટે દીપકભાઈ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આપ સૌના વતી અને કચેરી વતી. નવા એક વિષય સાથે આવતા મહિને ફરીથી પાછા મળીશું. ત્યાં સુધી રજા લઈએ. નમસ્કાર.